નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જીએસટીવી સમાચારોની સાથે હું છું ગાયત્રી। મહત્વપૂર્ણ સમાચારોથી શરૂઆત કરીએ તો જે સમાચાર સામે આવી રહ્યા છે પંચમહાલથી। આ સમાચાર ઉપરવાસમાંથી પાણીની આવક થતા પંચમહાલના પાનમ ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું છે। તો પાણીની આવક વધતા ડેમના 6 દરવાજા ખોલી 75,066 ક્યુસેક પાણી ડેમમાંથી છોડવામાં આવ્યું છે। હાલ પાનમ ડેમની જળ સપાટીની વાત કરીએ તો 127.20 મીટર પર જળ સપાટી પહોંચી છે। ઉપરવાસમાંથી પાણીની આવકમાં સતત વધારા થતા પંચમહાલના પાનમ ડેમમાં પાણી છોડવામાં આવ્યું છે। આ ડેમમાંથી પાણી છોડવામાં આવતા 6 દરવાજા ખોલવા પડ્યા અને 75,066 ક્યુસેક પાણી પાનમ ડેમમાંથી છોડવામાં આવ્યું છે। હાલ પાનમ ડેમની જળ સપાટીની વાત કરીએ તો 127.20 મીટર પર જળ સપાટી પહોંચ્યું છે। ઉપરવાસમાંથી પાણીની આવક થતા પંચમહાલના પાનમ ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું। પાણીની આવક વધતા ડેમના 6 દરવાજા ખોલવામાં આવ્યા અને 75,066 ક્યુસેક પાણીને છોડી દેવામાં આવ્યું છે। તો ભારે વરસાદને કારણે જળસપાટીમાં સતત વધારો નોંધાઈ રહ્યો હતો અને પાનમ ડેમમાં સતત પાણીની આવક વધતા ડેમમાંથી પાણી છોડવું પડ્યું। 6 જેટલા જે દરવાજા હતા તેને ખોલવામાં આવ્યા અને 75,066 ક્યુસેક પાણી પાનમ ડેમમાંથી છોડવામાં આવ્યું છે। તો ઉપરવાસમાંથી પાણીની આવક થતા પંચમહાલના પાનમ ડેમમાંથી 6 દરવાજા ખોલી 75,066 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે। જળ સપાટીની વાત કરવામાં આવે તો સતત તેમાં વધારો થઈ રહ્યો હતો ત્યારે 127.20 મીટરે જળ સપાટી હાલ પહોંચી છે। આ પાનમ ડેમના દ્રશ્યો કે જ્યાં 6 દરવાજા ખોલવામાં આવ્યા હતા। ભારે વરસાદને લીધે સતત પાણીની આવક નોંધાતા ડેમની જળ સપાટી વધતા આખરે 6 દરવાજા ખોલીને 75,066 ક્યુસેક પાણી પાનમ ડેમમાંથી છોડવામાં આવ્યું છે। જીએસટીવીની સ્ક્રીન પર આ એક્સક્લુઝિવ દ્રશ્યો પંચમહાલના પાનમ ડેમના કે જેમાં સતત પાણીની આવકને લઈને પાણીની જળસપાટી વધતા આખરે 75,066 ક્યુસેક પાણી આ ડેમમાંથી છોડવામાં આવ્યું છે। તો હાલ જળસપાટીમાં સ્થિરતા જોવા મળી રહી છે। તો 6 જેટલા દરવાજા હતા જેને ખોલવામાં આવ્યા અને પાણી છોડવામાં આવ્યું।